તો મિત્રો, વ્યક્તિગત કૌશલ્ય, હું જયારે રાજકોટની અંદર આવ્યો ત્યારે મને છે ને કે અહીંયા છે ને ભમરી છે. હવે ભમરીના કારણે શું થાય, વાળ ઉભા રહે. હવે વાળ ઉભા રહે એટલે હું આમ કરીને લખવા જાવ એટલે છોકરા દાંત કાઢે, ટાવર પકડાઈ જાય. એટલે મને આ વાતનો ખ્યાલ તો હોય જ, દેખીતી વાત છે. પછી હું દર વખતે વાણંદ પણ વાળ કપાવા જાઉં ને એને કહું કે ભાઈ અહીંયા છે ને વાળ ઉભા રહે છે. એટલે કે હા સાહેબ, નહીં વાંધો આવે, નહીં વાવે, ઉભા રહે. પછી હું જ્યાં રહેતો હતો ને એક વખત, ત્યાં જ આગળ નવું એક વાણંદની દુકાન ચાલુ થઈ, મેટ્રો હેરાલ્ડ, કમલેશભાઈ. હવે એને મેં વાત કરી, ભાઈ આવી રીતે છે, મને અહીંયા ભમરી છે ને વાળ ઉભા રહે છે, એટલે ન ઉભા રહે એવું કંઈક કરી દે. મને કે થઈ જાય સાહેબ, કઈ ચિંતા કરો મને. એટલે હું તો નેચરલી એની પાસે ગયો વાળ કપાવવા માટે. વાળ કપાવ્યા અને દર વખતાની જેમ નાઈ ધોઈને મેં જોયું તો અહીંયા જે વાળ હતા ને બેસી ગયેલા હતા. મને આશ્ચર્ય થયું, મેં આટલા ટાઈમથી હું 15 વાણંદ બદલાવ્યા મેં, તોય વાળ ઉભા રહેતા હતા. આને કરીને એક વાર ફટાફટ કરી નાખ્યું, આવું કેમ થયું એમ. એટલે હું તો એની પાસે ગયો પાછો. મેં કીધું કેમ આ તમે કર્યું? મને કે સાહેબ એમાં કાંઈ હતું નહીં, મેં ત્યાંથી તમારા વાળ કાપ્યા જ નથી. મેં કીધું કેમ? એટલે તો ઉભા ન રહે. મને કે સાહેબ ભમરી હોય ને ત્યાં તમારી ચામડી છે ને આમ 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 સર્કલ વર્તુળાકારથી ભેગી થતી હોય છે, એટલે ત્યાં જે વાળ ઉગે તે દેખીતી વાત છે. આમ ચામડી થતી હોય તો એનો વાળ આ બાજુ જાય, અહીંથી આમ ચામડી થતી હોય એનો વાળ આ બાજુ જાય છે. પણ મેં ત્યાં વાળ કાપ્યા જ નહીં ને, એટલે વાળ પોતાના વજનથી નીચે જ બેઠા રહ્યા. તો આ દુકાન વેચીને વયો જાય તો શું થાય? દુકાન વેચીને વયો જાય તો હું પછી હવે એ દુકાને વાળ કપાવવા જાય, બીજો વાણંદ ના, મારા દુકાનમાં રસ નથી ભાઈ. મને એ વાણંદની આવડતમાં, એના વ્યક્તિગત કૌશલ્યમાં મને રસ છે. તો જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ વધારે હોય ને ત્યાં પાઘડી પાછી ઓછી આવે. કારણ કે હવે જે નવો વાણંદ આવ્યો એના દુકાને જે જૂના ગ્રાહક છે એ બધા આવે જ એવું જરૂરી નથી.